હેલો ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આપણી ફર્સ્ટ એક્ટિવિટી બરાબર યુનિટ 4 Q4 યસનો બરાબર આપણા યુનિટનું નામ છે એની આપણે ફર્સ્ટ એક્ટિવિટી જેમાં આપણે સરસ મજાના ઘણા બધા જોક્સ લીધા હતા બરાબર છે અને સાથે સાથે આપણે એના જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એના યસ અને નોના આન્સર કેવી રીતે ટૂંકા આન્સરો લખવા એ પણ આપણે શીખ્યા હતા બરાબર છે. આ એક્ટિવિટી છે આપણી એક્ટિવિટી 3 બરાબર. થર્ડ એક્ટિવિટી છે એમાં રીડ ધ ડાયલોગ છે જે આપણે લાઈન ટુ લાઈન જોશું બરાબર છે. શેના વિશે ડાયલોગ છે તો કે આપણું જે ઇન્ડિયન આર્મી છે એના વિશે. તો એક જે આર્મી મેન છે એ સ્કૂલમાં જાય છે બધા સ્ટુડન્ટ્સને મળવા માટે અને જે સ્ટુડન્ટ્સ છે એને આર્મી વિશે અથવા તો આર્મી મેન છે એની લાઈફ વિશે ઘણા બધા ક્વેશ્ચન હોય છે એટલે એ બધા ટર્ન બાય ટર્ન છે એ મોઇન ખાન છે એને ક્વેશ્ચન પૂછે છે. એનો આખો ડાયલોગ છે એ આપણે જોશું બરાબર છે અને જેના દ્વારા આપણે જોશું કે જે આર્મી મેન છે એની લાઈફ કેવી હોય છે અને એ લોકો કઈ રીતે ત્યાં સરહદ ઉપર રહેતા હોય છે બરાબર છે. આપણે અહીંયા સરસ મજાનો ફોટો જોઈ શકીએ છીએ કે આ બધા આપણા જે સોલ્જર્સ છે સૈનિકો છે એનો બરાબર. તો આપણે આપણા દેશનું જે આપણું આર્મી છે એના ઉપર આપણે ગૌરવ લઈ શકીએ બરાબર. જે આ સરહદે રહી અને આપણા દેશની રક્ષા કરે છે. જોઈએ આપણે લાઈન ટુ લાઈન આપણે જોતા જશું. આપણી જે ટેક્સ્ટ બુક છે એનું પેજ નંબર 42 એક્ટિવિટી 3 પેજ નંબર 42 છે બરાબર છે. રીડ ધ ડાયલોગ. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. મોઇન ખાન છે એ ઇન્ડિયન આર્મીનો સોલ્જર એટલે સૈનિક છે. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. તે કારગિલ બોર્ડર ઉપર હતો. હી ઇઝ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર. ઇન્ફેન્ટ્રી ઓફિસર એટલે શું? ઇન્ફેન્ટ્રી એટલે પાયદળ. આપણે જે 3 પ્રકારના આર્મી છે બરાબર, એરફોર્સ, પછી આપણું નૌકાદળ છે નેવી જેને આપણે કહી છીએ અને આ જે આપણા સૈનિકો કે જે સરહદે રહીને લડે છે જે પગે ચાલીને. ઇન્ફેન્ટ્રી એટલે પાયદળના સૈનિકો બરાબર છે. તો ઇન્ફેન્ટ્રી ઓફિસર ત્યાં છે એ કારગિલ બોર્ડર ઉપર. ટુડે હી ઇઝ ઇન જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ ખાંધાલી. આજે તે ખાંધાલીની જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ પર છે. ધ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન્સ ટુ મોઇન ખાન. બરાબર. વિદ્યાર્થીઓ છે એ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે. અહીંયા આપણે જોઈએ આર આસ્કિંગ બરાબર. કયો કાર્ડ છે તો કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ખાસ આપણે યાદ રાખશું ચાલુ વર્તમાન કાળ. કોઈ પણ ક્રિયા ચાલી રહી છે એટ પ્રેઝન્ટ બરાબર એના માટે પ્રશ્નો પૂછી રહ્યા છે બરાબર. અહીંયા આપણે વોટ વડે પ્રશ્ન કરવો છે તો શું પૂછી રહ્યા છે તો પ્રશ્નો તો બરાબર. આપણે એનું પહેલાં શું કરવાનું? સાદું પ્રશ્નાર્થ. આર ધ સ્ટુડન્ટ્સ આસ્કિંગ સમ ક્વેશ્ચન ટુ મોઇન ખાન ક્વેશ્ચન માર્ક. આ આપણો કેવો પ્રશ્નાર્થ છે? સાદો પ્રશ્નાર્થ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ થયું બરાબર. હવે વોટ વડે પ્રશ્ન પૂછવું છે એટલે આપણે જે પ્રશ્નાર્થ બનાવ્યું છે એની આગળ વોટ મૂકી દઈએ અને જે જવાબનો શબ્દ છે વોટનો જવાબ છે સમ ક્વેશ્ચન્સ એને આપણે રિમૂવ કરી દેશું બરાબર છે. તો વોટ આર ધ સ્ટુડન્ટ્સ આસ્કિંગ ટુ મોઇન ખાન બરાબર ક્વેશ્ચન માર્ક. આવી રીતે આપણે લેવાનું છે બરાબર છે. WH ક્વેશ્ચન આપણે ઓલરેડી સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ ફ્યુચરના આપણે WH ક્વેશ્ચન શીખી ગયા છીએ. એવી જ રીતે આ આપણો જે કન્ટિન્યુ પ્રેઝન્ટ છે એનું આપણે WH ક્વેશ્ચન બનાવ્યો વોટ વડે બરાબર છે. જોઈએ આપણે. હર્ષ સેઝ હેલો સર, વી આર વેરી હેપી ધેટ યુ આર વિથ અસ. બરાબર. એમ કે છે હેલો સર, તમે અમારી સાથે છો એ માટે. ધેટ એટલે કે બરાબર છે.
યુ આર વિથ અસ, તમે અમારી સાથે છો એટલે અમે ખૂબ જ ખુશ છીએ. વી આર વેરી હેપી. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ, અમે તમારી પાસેથી, ફ્રોમ યુ એટલે તમારી પાસેથી ઘણી બધી વસ્તુઓ જાણવા ઈચ્છીએ છીએ. બરાબર. વી વોન્ટ પછી ટુ નો, બરાબર છે. એક ક્રિયાપદ પછી તરત ટુ વાળું આપણે વારંવાર લેક્ચરમાં કહેતા હોઈએ છીએ. બરાબર. અને વી પછી ક્રિયાપદનું મૂળરૂપ છે વોન્ટ, એટલે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. મોઇન ખાન સેઝ, હેલો સ્ટુડન્ટ્સ, you can ask question one by one. Can ask, બરાબર. કેન છે એ શેના માટે છે? તો કે કોઈ પણ પરમિશન આપવા માટે, પરમિશન લેવા માટે, અને કંઈ પણ સક્ષમતા, કોઈ પણ કાર્ય કરવાની સક્ષમતા, એબલ છીએ એવું દર્શાવવા માટે કેન છે. અને કેન પછી આસ્ક છે એ મૂળરૂપ છે. ખાસ આપણે યાદ રાખશું મોડેલ વર્બ કેન, એના પછી તરત જ મૂળરૂપ. તો એમ કહે છે સ્ટુડન્ટ્સ, તમે વન બાય વન તમે મને ક્વેશ્ચન પૂછી શકો છો. હર્ષ સેઝ, સર, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ? કે શું તમારું જે શેડ્યુલ છે, એટલે આખા દિવસનું જે ટાઈમ ટેબલ છે એ ખૂબ જ બિઝી હોય છે? મોઇન ખાન સેઝ, our day starts at 4:30 in the morning. સવારે 4:30 વાગે અમારો દિવસ શરૂ થાય છે. We have to get ready for march by 5. એ કે 5 વાગે અમારે માર્ચ માટે અમારે શું થવાનું છે? તો કે રેડી થવાનું છે. માર્ચ એટલે શું? તો કે જે સવારની પરેડ હોય એના માટે એ કે અમારે સવારે 5 વાગે અમારે તૈયાર થઈને જવાનું હોય છે. 4:30 અમે ઉઠી જઈએ છીએ, અમારો દિવસ 4:30 શરૂ થઈ જાય છે. ધેન વી ડુ સમ એક્સરસાઇઝ, પછી અમે કેટલીક એક્સરસાઇઝ કરીએ છીએ. સમટાઇમ્સ વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ, ઘણી વખત અમે હિલ ક્લાઇમ્બિંગ એટલે કે પર્વતારોહણ માટે પણ જઈએ છીએ, પર્વત ચઢાણ માટે પણ અમે જઈએ છીએ. બરાબર છે. આ જે આખું જે બે આપણા સેન્ટેન્સ છે એ સિમ્પલ પ્રેઝન્ટના છે. બરાબર. એમાં ક્રિયાપદના મૂળરૂપ આપેલા છે. હિતેશ સેઝ, ઓ રિયલી અ બિઝી મોર્નિંગ. એ કે તો ખરેખર તમારું મોર્નિંગ ટાઈમ છે એ ખૂબ જ બિઝી હોય છે. સર, યુ મસ્ટ બી હંગ્રી આફ્ટર અ લોટ ઓફ એક્સરસાઇઝ. કે સર તો પછી આટલી બધી એક્સરસાઇઝ અને વર્ક અને પરેડ ને આ બધું કરીને તમે ખૂબ જ તમને ભૂખ લાગતી હશે. બરાબર. એ કે ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ? શું તમે એક્સરસાઇઝ કરીને, કસરત કરીને તમે નાસ્તો લ્યો છો? બરાબર. આ જો ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ કેવું વાક્ય છે? તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. કયા કાળનું ઇન્ટ્રોગેટિવ છે? તો કે સિમ્પલ પ્રેઝન્ટનું. બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન હું બોલું છું, આપણે યાદ રાખશું. ડુ ડઝ હંમેશા યાદ રાખવાનું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં ડુ અને ડઝ આવે છે. ડુ ડઝ પ્લસ આપણો જે સબ્જેક્ટ છે, કર્તા છે એ, પ્લસ જે વર્બ છે એનું મૂળરૂપ, પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દ અધર વર્ડ, પ્લસ ક્વેશ્ચન માર્ક કરવાનું આપણે ભૂલવાનું નથી. બરાબર. મોઇન ખાન સેઝ, યસ, વી ગો ફોર બ્રેકફાસ્ટ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસ ફાયરિંગ. એ કે અમે બ્રેકફાસ્ટ કરવા માટે જઈએ છીએ અને પછી બ્રેકફાસ્ટ કરીને અમે ફાયરિંગની જે પ્રેક્ટિસ હોય એ કરીએ છીએ. જે ગોળીબાજ એને ગોળીઓ ચલાવવાની હોય એ ફાયરિંગની પ્રેક્ટિસ અમે કરીએ છીએ. વી પ્રેક્ટિસ ફાયરિંગ. આયુષી સેઝ, સર, આઈ સો અ ટેન્ક ઇન અ મૂવી. આપણે પણ જોયું છે, આપણે જે દેશભક્તિના અમુક મૂવી હોય છે એમાં આપણે સરહદ ઉપર ટેન્ક છે એમાંથી ગોળો જે છૂટતો હોય છે, બોમ્બ છૂટતા હોય છે. તો એ કે મેં કે મૂવી છે એમાં ટેન્ક જોયું છે.
એમ કે છે બટ આઈ ડિડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. એ કે ટેન્ક જોયું છે પણ એમાં એ કે મને ક્યાંય એનો ટેન્ક છે એનો ડ્રાઈવર મેં ક્યાંય જોયો નથી, મને ક્યાંય ડ્રાઈવર દેખાણો નથી. ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ. એ કે ટેન્ક છે એ એની જાતે જ ચાલે છે. ઇટ સેલ્ફ એટલે તેની જાતે જ કે રન એટલે ચાલે છે. મોઇન ખાન સેઝ નો ડિયર ઇટ ડઝન્ટ રન બાય ઇટ સેલ્ફ. ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક. એ કે એની જાતે ચાલતી નથી, એમાં ચલાવવા માટે ટેન્કમાં ડ્રાઈવર હોય જ છે. અનંત સેઝ સર ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક. સર તમે ટેન્ક ચલાવો છો એમ પૂછે છે. બરાબર. આ પણ આપણે જોઈએ કે પ્રશ્ન છે, જો આનો યસ અને નો વડે આપણે જવાબ આપવો હોય તો યસ આઈ ડુ, નો આઈ ડોન્ટ. બરાબર છે, આવી રીતે આપણે જવાબ હોય. જો અહીંયા નો આઈ ડોન્ટ આવ્યો જ છે જવાબ. સાદો વર્તમાન કાળ છે એનું પ્રશ્નાર્થ વાક્ય છે અને અહીંયા નો વડે એનો ટૂંકો જવાબ આપ્યો છે. મોઇન ખાન સેઝ નો આઈ ડોન્ટ. એ કે ના હું ચલાવતો નથી. ધેર આર સમ અધર સોલ્જર્સ ફોર ધેટ. બરાબર, બધાના અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે તો કે એ ટેન્ક ચલાવવા માટે બીજા સોલ્જર્સ હોય છે. આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક બીકોઝ આઈ એમ એન ઇન્ફેન્ટ્રી ઓફિસર. હું જે ટેન્ક છે એ ચલાવતો નથી કારણ કે હું ઇન્ફેન્ટ્રી ઓફિસર છું. બરાબર, હું પાયદળનો ઓફિસર છું, હું કોઈ ટેન્ક ચલાવતો નથી. ઓસિન સેઝ સર વોટ ઇઝ એન ઇન્ફેન્ટ્રી. એ કે આ ઇન્ફેન્ટ્રી શું છે એમ કહે છે. મોઇન ખાન સેઝ ઇન્ફેન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. ઇન્ફેન્ટ્રી પાયદળ છે એ આર્મી છે એનું એક યુનિટ છે એમ કહે છે. યુનિટનો એક કાઇન્ડ એટલે પ્રકાર છે. બરાબર, ઇન્ફેન્ટ્રી છે એ આર્મી યુનિટનો એક પ્રકાર છે. ઇટ ફાઇટ્સ ઓન ફૂટ. બરાબર, ઇન્ફેન્ટ્રીના જે સૈનિકો છે એ ફાઇટ્સ ઓન ફૂટ એટલે પગે ચાલીને એ લડાઈ કરે છે. વી આર ફૂટ સોલ્જર્સ. અમે બધા ફૂટ સોલ્જર્સ છીએ એટલે પગે ચાલીને લડાઈ કરતા સૈનિકો છીએ. વી ફાઇટ ધ એનિમીઝ ફેસ ટુ ફેસ. બરાબર છે, અમે એનિમીઝ છે જે આપણા દુશ્મનો છે એની સાથે અમે ફેસ ટુ ફેસ અમે લડાઈ કરીએ છીએ. બરાબર, આ ઇન્ફેન્ટ્રી ઓફિસર્સ છે જે સૈનિકો છે ઇન્ફેન્ટ્રીના એ બધા સતત પેટ્રોલિંગ કરતા હોય છે ચાલીને અને ક્યાંય પણ એને કોઈ એનિમી દેખાય એટલે સામે સામે એ લોકોને ગોળીઓ છે એ છોડતા હોય છે અને ફાઇટિંગ કરતા હોય છે. મિત સેઝ સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ. વેપન્સ એટલે હથિયારો. તો શું તમે તમારી સાથે હથિયારો પણ રાખો છો, લઈ જાઓ છો. કેરી એટલે ઉચકો છો, કેરી એટલે ઉચકવું. બરાબર, અહીંયા જો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ. આ કેવો છે પ્રશ્ન તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. એમાં પણ યસ આઈ ડુ, નો આઈ ડોન્ટ એવા આપણે યસ અને નોનો ટૂંકો જવાબ લખી શકાય. મોઇન ખાન સેઝ યસ વી હેવ ટુ કેરી ધ વેપન્સ વિથ અસ. હા, એ કે અમે અમારી સાથે વેપન્સ છે એ ઉચકીને હથિયારો ઉચકીને લઈ જાય છીએ. વી યુઝ ધ ફાયર આર્મ્સ સચ એઝ રાઇફલ, પિસ્તોલ, મશીન ગન એન્ડ નાઇફ. બરાબર, જો આ બધા એની પાસે આવા હથિયારો હોય છે. એ કે ફાયર આર્મ્સ એટલે હાથેથી ચલાવવાના હથિયારો. સચ એઝ એટલે જેવા કે, રાઇફલ, પિસ્તોલ, મશીન ગન, નાઇફ એટલે ચાકુ. બરાબર, અહીંયા નાઇફમાં કે છે એ સાયલેન્ટ છે, આપણે યાદ રાખશું. વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ. અમારે અમારી સાથે 50 કિલો જેટલો વજન ઉચકવાનો હોય છે. બરાબર છે, આપણે સોલ્જર્સ છે એને જોતા હોય છે, એના ફોટા આપણે જોતા હોય છે તો પાછળ બેગ છે એ લગાવેલું જ હોય છે, બેગ ટીંગાડેલું હોય છે. તો એ કે એમાં અમારે 50 કિલો જેટલો વજન ઉચકવાનો હોય છે. વેઇટ લિફ્ટિંગની પણ એને ટ્રેનિંગ આપવામાં આવે છે. નિર્મલ સેઝ સર ડુ યુ હેવ યોર ફેમિલી. સર શું તમારે તમારું ફેમિલી છે. બરાબર,
જો અહીંયા ડુ યુ હેવ યોર ફેમિલી, આ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. મોઇન ખાન સેઝ યસ આઈ હેવ, હા એ કે અમારે પણ અમારું ફેમિલી હોય છે. માય વાઇફ્સ નેમ ઇઝ સબીરા, મારી વાઈફનું નામ સબીરા છે. આઈ હેવ 2 ચિલ્ડ્રન, મારે 2 બાળકો છે. ધેર નેમ આર અફઝલ એન્ડ અરફીન, બેના નામ અફઝલ અને અરફીન છે અને 2 બાળકો છે. બરાબર, આવી માહિતી મોઇન ખાન છે એ બધા જે સ્ટુડન્ટ્સ છે એને આપે છે. જાનવી સેઝ, જાનવી પ્રશ્ન પૂછે છે ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર. બરાબર, એને પ્રશ્ન પૂછે છે કે શું તમને તમારી વાઇફ છે એ ત્યાં મળવા માટે આવે છે. બરાબર, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર. બરાબર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ડઝ વડે વાક્ય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ યસ સી ડઝ, નો સી ડઝન્ટ. બરાબર, ખાસ આપણે જોશું કે જે આપણો એમાં જે કર્તા આપ્યું છે તમને, બરાબર છે, એનું સર્વનામ આપણે શોર્ટ ફોર્મમાં આપણા શોર્ટ આન્સર્સ છે એમાં મૂકવાનું છે. બરાબર, અહીંયા નો સી ડઝન્ટ. બરાબર, નો સી ડઝન્ટ આપણે એવો જવાબ આપવો છે તો યોર વાઇફ છે એટલે આપણે સી લીધું. ખાસ જોવાનું કે આપણો કર્તા છે એનું સર્વનામ આપણે ટૂંકા જવાબમાં લખવાનું. નો સી કાન્ટ કમ, એટલે કે એ ત્યાં આવી શકતી નથી. સી રાઇટ્સ લેટર્સ ટુ મી, તે મને લેટર્સ લખે છે. બરાબર, અહીંયા જુઓ સી રાઇટ્સ લેટર્સ ટુ મી કયો કાર્ડ છે તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અગેઇન. બરાબર છે, એનું કેવું વાક્ય છે તો કે અફર્મેટિવ સેન્ટેન્સ છે, હકાર વાક્ય છે. કેવું વાક્ય છે? હકાર વાક્ય છે. આપણે એનું નેગેટિવ કરીએ કેવી રીતે થશે તો હમણાં મેં કીધું કે ડુ નોટ ડઝ નોટ લગાડવાનું નેગેટિવ સેન્ટેન્સમાં. તો સી પછી ડઝ લગાવવાનું કે ડુ તો કે ડઝ લગાવવાનું, કારણ કે હી સી ઈટ અને એક વચન સાથે ડઝ, આઈ વી યુ ધેય અને બહુવચન સાથે ડુ, નકાર અને પ્રશ્નાર્થમાં. બરાબર, તો સી ડઝ નોટ પછી રાઇટ્સ છે એનું શું થઈ જશે મૂળરૂપ રાઇટ. સી ડઝ નોટ રાઇટ લેટર્સ. બરાબર, આ નકાર વાક્ય થયું. પ્રશ્નાર્થમાં આપણે ડઝ આગળ લેશું, સી ને પાછળ જવા દેશું. ડઝ સી રાઇટ્સ લેટર, ડઝ સી રાઇટ લેટર્સ ક્વેશ્ચન માર્ક. ક્લિયર, આવી રીતે આપણે જે વાક્ય છે હકાર નકાર પ્રશ્નાર્થ ત્રણેયની પેટર્ન છે એ યાદ રાખવાની છે. આઈ કોલ હર ફ્રીક્વન્ટલી, ફ્રીક્વન્ટલી એટલે વારંવાર, હું એને ફોન કરું છું. કોલ એટલે ફોન કરવો. અનંત સેઝ સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ, તો કે તમે એને ફોન કરો છો તેથી તમે તમારી સાથે ફોન પણ રાખતા હશો. કીપ એટલે રાખવું. બરાબર, એમ કે છે તમે તમારી સાથે ફોન રાખી શકો છો. ડુ ધે એલોવ યુ ટુ કીપ અ મોબાઈલ, શું તેઓ તમને મોબાઈલ રાખવા માટે એલોવ એટલે પરમિશન આપે છે, પરવાનગી આપે છે એમ પૂછે છે. મોઇન ખાન સેઝ યસ ધે એલોવ અસ ટુ કીપ અ સેલ ફોન. હા, એ કે તે લોકો અમને સેલફોન રાખવાની પરમિશન આપે છે. બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ, એ કે જ્યારે વોર ટાઈમ હોય, યુદ્ધનો સમય ચાલતો હોય ત્યારે એ લોકો તેનો યુઝ કરી શકતા નથી. બરાબર, અહીંયા કેન નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ ખાસ યાદ રાખશું. હકાર હોય ત્યારે કેન પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ અને નકાર હોય ત્યારે કેન નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. અહીંયા કાન્ટ છે એ કેન નોટનું શોર્ટ ફોર્મ છે. અમે જે યુદ્ધનો સમય હોય છે, ડ્યુરિંગ એટલે દરમિયાન. બરાબર, યુદ્ધના સમય દરમિયાન અમે ફોન છે યુઝ કરી શકતા નથી. ધેર આર સમ સિક્યોરિટી રીઝન્સ ફોર ધેટ. બરાબર છે, અમને મોબાઈલ યુઝ ન કરવા દેવા માટે શું છે તો કે જે સિક્યોરિટીને લગતા, સુરક્ષાને લગતા અમુક કારણો હોય છે તેના લીધે અમને ફોન યુઝ કરવા દેતા નથી. હર્ષ સેઝ ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન, શું તમને તમારા બાળકો અને વાઇફ છે એ યાદ આવે છે, તમે એને યાદ કરો છો એમ પૂછે છે. બરાબર, અહીંયા ડુ વડે પ્રશ્ન છે,
બરાબર છે. યોર વાઇફ અને ચિલ્ડ્રન બહુવચન છે એટલે ડુ વડે પ્રશ્ન છે. તો એ કે શું તમે તમારી વાઇફને અને બાળકોને મિસ કરો છો? મોઇન ખાન સેઝ યસ આઈ મિસ ધેમ. હું તેમને મિસ કરું છું, યાદ કરું છું. બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. એ કે પણ હું મારા દેશનું રક્ષણ કરવા ઈચ્છું છું. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, કન્ટ્રી એટલે દેશનું. હું મારા દેશનું રક્ષણ કરવા ઈચ્છું છું. સો એટલે તેથી. જો સો છે એ કંજક્શન છે. સો અને ધેરફોર બંને એટલે તેથી થાય છે. અહીંયા કંજક્શન છે. તેથી આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. રિગ્રેટ એટલે ખેદ હોવો. બરાબર. તો એ કે હું મારા દેશનું રક્ષણ કરવા ઈચ્છું છું, તેથી મને એ બાબતે કોઈ પણ જાતનો ખેદ નથી, અફસોસ નથી. ખેદ હોવો મીન્સ કે રિગ્રેટ એટલે અફસોસ હોવો, કે હું મારા ફેમિલીથી હું દૂર છું એનો મને કાંઈ અફસોસ નથી, કારણ કે હું મારા દેશને લવ કરું છું અને આઈ લવ માય પ્રોફેશન. હું મારા દેશને લવ કરું છું અને મારો જે પ્રોફેશન છે એને પણ હું લવ કરું છું. મિત સેઝ સર ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ. શું તમારા ફેમિલીને તમારી આ જોબ છે એ ગમે છે? તમારી નોકરી તમારા ફેમિલીને ગમે છે? મોઇન ખાન સેઝ યસ દે લાઇક ઇટ. કે હા, તેઓને પણ આ મારી જોબ છે, હું સૈનિક છું, તે ગમે છે. ઇન ફેક્ટ દે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ. તેને મારા અને મારી જોબ ઉપર શું છે તો કે પ્રાઉડ છે, ગર્વ છે. બરાબર. સૈનિક હોવું એ પ્રાઉડની વાત છે. તો એ કે તેઓને મારી જોબ અને મારા ઉપર ગર્વ છે. આનંદ સેઝ વી ટુ આર પ્રાઉડ ઓફ યુ સર. એ કે સર અમે પણ તમારા ઉપર ગર્વ અનુભવીએ છીએ, પ્રાઉડ ફીલ કરીએ છીએ. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ સો વી કેન લીવ ઇન પીસ હિયર. કે તમે અમારું રક્ષણ કરવા માટે ત્યાં છો, અમને પ્રોટેક્ટ કરવા માટે તમે સરહદે છો, તેથી અમે અહીંયા પીસ એટલે શાંતિથી રહી શકીએ છીએ. તમે સરહદે દેશનું રક્ષણ કરો છો એટલે અત્યારે અમે શાંતિથી અહીંયા રહી શકીએ છીએ. તો આવો સરસ મજાનો જે સ્ટુડન્ટ્સ અને મોઇન ખાન વચ્ચેનો ડાયલોગ છે એના દ્વારા આપણે આપણું જે આર્મી છે અને આર્મી મેન છે એની જે જિંદગી છે એ કેવી હોય છે એના વિશે આપણે માહિતી મેળવી. બરાબર છે. આગળની આપણી જે એક્ટિવિટી છે એમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એની એક એક્સરસાઇઝ આપેલી છે જે આપણે લેશું. એક્ટિવિટી 5 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એની આપણે એક્સરસાઇઝ લઈએ. એક્સરસાઇઝ 5 જોઈએ આપણે. એક્ઝામ્પલ આપેલું છે રીડ ધ સેન્ટેન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ચાર્ટ, ફિલ ધ બ્લેન્ક્સ. ખાસ આપણે લાઇન ટુ લાઇન આપણે જોતા જઈએ. બરાબર. જોઈએ આપણે. જો આ આપણે હકાર વાક્ય આપ્યું છે એનું આપણે પ્રશ્નાર્થ ફોર્મ કરવાનું છે, ઇન્ટ્રોગેટિવ કરવાનું છે અને પછી આપણે યસ અને નો વડે આન્સર આપવાના છે. જોઈએ આપણે. ચાલો. અને અહીંયા સાઈડમાં આપણને જે આપણા વર્બ છે, બરાબર, વર્બ છે એની આપણને સમજૂતી આપી છે. જો ટાઇની ટોડ્સ જોઈન ઇન ગરબા. બરાબર. ટાઇની ટોડ્સ બહુવચન છે એટલે એની સાથે જોઈન મૂળરૂપ આવ્યું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણે લઈએ છીએ. બરાબર. જોઈન ઇન ગરબા. ટાઇની ટોડ્સ એટલે નાના બાળકો. બરાબર. જોઈએ આપણે એનું શું કરવાનું છે. પ્રશ્નાર્થ પહેલાં કરેલું છે અહીંયા. ડુ ટાઇની ટોડ્સ જોઈન ઇન ગરબા ક્વેશ્ચન માર્ક. બરાબર. મૂળરૂપ છે એટલે ડુ વડે પ્રશ્ન. બરાબર. એસ કે યસ વાળું રૂપ હોત તો ડઝ વડે પ્રશ્ન. એ આપણને ભૂલાઈ જાય તો યાદ રાખવાનું કે પ્રશ્નાર્થ બનાવીએ છીએ, ટાઇની ટોડ્સને જોઈને ડુ મૂક્યું, બહુવચન છે, નાના બાળકો. બરાબર છે. અને જો અહીંયા એક વચન હોત, ચાઇલ્ડ હોત, બરાબર, એક વચન ગમે તે નામ હોત તો ડઝ મૂકત. ખાસ આપણે યાદ રાખવાનું છે. ડુ ટાઇની ટોડ્સ જોઈન ઇન ગરબા ક્વેશ્ચન માર્ક.
બરાબર. ડુ આવ્યું એટલે અહીંયા પાછું જે આપણું ક્રિયાપદ છે એનું મૂળ રૂપ. કેવી રીતે આપણે આપણી વાક્ય રચના જે છે પ્રશ્નાર્થ વાક્ય રચના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન જુઓ. ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ બરાબર પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આમાં કર્મ આપેલું નથી, સીધું ઇન ગરબા છે એ શું છે અન્ય શબ્દ છે. યસ ધે ડુ બરાબર. યસ વડે અહીંયા જવાબ આપ્યો છે. યસ ધે ડુ. યસ પછી ધે કેને લઈને મૂક્યું છે તો મેં આપણે આગળનો જે ડાયલોગ આપણે જોયો તો એમાં કીધું હતું કે જે કોઈ પણ આપણું કર્તા છે એનું આપણે યસ અને નોમાં આપણે જવાબ આપીએ ત્યારે કર્તા જે છે એનું સર્વનામ મૂકવાનું છે શોર્ટ આન્સરમાં. તો યસ ધે ડુ બરાબર છે. અહીંયા આપણે જોઈએ જોઈન આપ્યું છે તો ડુ જોઈન પ્રશ્નાર્થમાં અને નકારમાં ડુ જોઈન થશે. ડુ પ્લસ જોઈન. પછી જે પ્રશ્નાર્થ હોય તો ડુ નકાર હોય તો ડુ નોટ જોઈન અને પ્રશ્નાર્થ હોય તો ડુ પછી કર્તા પછી જોઈન બરાબર. ખાસ આપણે જોઈએ. પછી અહીંયા જુઓ વિમેન વિયર કુર્તા પાયજામા બરાબર. કેવું વાક્ય છે આ તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હકાર વાક્ય છે. અહીંયા વિમેન છે એ કેવું છે પ્લુરલ છે બહુવચન છે બરાબર. એટલે એની સાથે વિયર છે એ શું આવ્યું છે મૂળ રૂપમાં આવ્યું છે. ધારો કે અહીંયા કોઈ નેમ આપેલું હોત ગર્લનું નામ હોત એક વચન નામ હોત અહીંયા WOMEN છે એટલે એ બહુવચન છે બરાબર છે. તો એટલા માટે અહીંયા ક્રિયાપદ મૂળ રૂપમાં છે. તો આપણે ખાસ યાદ રાખીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આઈવીયુ ધેય અને આઈવીયુ ધેય અને બહુવચન સાથે મૂળ રૂપ, હી સી ઇટ અને એક વચન સાથે SKES વાળું રૂપ. તો ડુ પછી વુમેન બરાબર. પછી આપણને ખાલી જગ્યા આપી છે તો કેવું આપણે ક્રિયાપદ મૂકશું. હા તો આપણે પહેલાં જોયું હતું એવી જ રીતે આપણી વાક્ય રચના પ્રમાણે ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા આપણે વિયરનું મૂળ રૂપ મૂકશું વિયર બરાબર છે. કુર્તા પાયજામા ક્વેશ્ચન માર્ક. નો ધે ડોન્ટ બરાબર. અહીંયા નો વડે આપણને જવાબ આપ્યો છે. નો પછી વિમેન છે એ બહુવચન છે એટલે ધેય લખ્યું છે અને ડોન્ટ. યસ ધે ડુ નો ધે ડોન્ટ. યસ અને નો બંનેનો આન્સર આપણે કમ્પેર કરી લેશું બરાબર છે. તો આવી રીતે આપણને થર્ડ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ ડઝ વાળું છે. પછી બાકીના જે એક્ઝામ્પલ છે એ આપણે જાતે કરવાના છે અને આપણી જે આઈ નોટબુક છે એમાં પણ આપ્યા છે અને આપણી ટેક્સ્ટ બુક છે એમાં પણ છે. જોઈએ આપણે ત્રીજું. આપણે 2 વાક્ય ડુ વાળા કર્યા છે. હવે ડઝ વાળું એક એક્ઝામ્પલ આપણે જોઈ લેશું. નવરાત્રી મીન્સ 9 નાઇટ્સ. નવરાત્રી એટલે 9 નાઇટ્સ નવરાત્રીઓ બરાબર. મીન્સ નવરાત્રી એટલે ઈટ બરાબર. તો હી સી ઈટ છે એની સાથે SKES વાળું રૂપ એટલે અહીંયા મીન્સ આપ્યું છે. પ્રશ્ન કરીએ ડઝ નવરાત્રી મીન 9 નાઇટ્સ બરાબર ક્વેશ્ચન માર્ક. આપણે જે રીતે વાક્ય રચના બોલ્યા એવી રીતે ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કર્મ હોય તો મૂકવાનું ન હોય તો અન્ય શબ્દ બરાબર છે. ડઝ નવરાત્રી મીન 9 નાઇટ્સ ક્વેશ્ચન માર્ક. યસ ઈટ ડઝ. નવરાત્રી છે એનું સર્વનામ ઈટ થાય છે એટલે આપણે ઈટ છે યસ વડે આન્સર આપ્યું. યસ ઈટ ડઝ બરાબર છે. આવી રીતે આપણે યસ અને નોના અહીંયા જોઈએ આપણે મીન્સ છે તો આપણે એનું નકાર અને પ્રશ્નાર્થ કરીએ ત્યારે ડઝ અને મીન થઈ જશે. મીન્સ છે એટલે ડઝ આવ્યું. ખાસ જોઈએ આપણે SKES વાળું રૂપ છે એટલે અહીંયા ડઝ લીધું છે. જ્યારે આપણે ડઝ લઈએ ત્યારે ક્રિયાપદ કેવું આવી જશે મૂળ રૂપ આવી જશે. તો આવી રીતે આપણે જે બધા આપણા એક્ઝામ્પલ છે 10 આપેલા છે આપણને એ બધા એક્ઝામ્પલ્સ આપણે જાતે જવાબ લખીશું અને અહીંયા જે વર્બ છે એ જાતે
સમજીશું. બરાબર છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નેક્સ્ટ એક્ટિવિટી સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો.